ગુજરાતની અંદર હવે તમામ અસામાજિક પ્રવૃત્તિઓ સામે જ છે તે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે. તમામ વાહનોને રોકી અને તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તમામ અસામાજિક પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરની અંદર જ છે તે પોલીસ દ્વારા હવે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ગુજરાત પોલીસ દ્વારા જ છે તે અસામાજિક તત્વો સામે વારંવાર કડકમાં કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે છે તે તમામ પોલીસ સ્ટાફને કડક સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ પણ અસામાજિક તત્વને બક્ષવામાં ન આવે, જેને લઈ હવે ગુજરાત પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ખાસ કરીને સુરતની અંદર જે છે તે પોલીસ દ્વારા હવે કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈ પોલીસ પણ હવે સતર્ક થઈ ગઈ છે. સુરતની અંદર પીઆઈ પીએસઆઈ સહિતનો તમામ સ્ટાફ જે છે તે હવે મેદાને આવ્યો છે. તમામ વાહન રોકી અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો ખાસ કરી અને જે શંકાસ્પદ વાહન દેખાય તેને લઈ અને પોલીસ જે છે તેને સાઈડમાં લઈ વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી રહી છે. તો ક્રાઇમ સિટી ગણાતું એવું સુરતની અંદર જે છે તે પોલીસ દ્વારા હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, વધુ સાવચેતી જાળવવામાં આવી રહી છે, જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.